બે બેનોના લગ્ન છે. બેન આ ફોઈની ભાણેક્યું, આ બાજુ મારા બા. કારણ કે હવે તો આપણે જો કે ઉનાળાના તડકા પડવા મળ્યા છે તો ભાઈને તડકો લાગતો છે, આપણે ફ્રૂટ લઈ દઈએ. હા જો અંગૂઠો દેખાતો છે તમને બધાને. સરકારી માણસ થઈ ગઈ કહેવાય ઈ. જો એને લાલી તો વિખાણી નથી, બહુ મેકઅપ કરી નાખ્યો. જો ગરમ છે બહુ. ચા તો ગરમ જ હોય કઈ કેવું જોવે ને શરબત જેવી તો ઈ પાત. બે થેલી લઈને વેવા છે થઈ રહે છે એટલા એવું લો ને મારો હાલ ને બધું ઘૂસવાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાનો તો કે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. સવારમાં તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ. કારણ કે અત્યારે આપણે જવાનું છે હાહરિયામાં. હાહરિયામાં શું કામ જવાનું છે આપણે મેડમને પૂછવી. તો મેડમ તમે કહીજો કે આપણે તૈયાર થઈ ગયા છીએ. એન્ટિંગ પેન્ટિંગ બધી કમ્પ્લીટ કરી નાખી મેડમે. જો એન્ટ્રી મારી દીધી ફૂલ એન્ટ્રી. હું એન્ટ્રી મારવાની હોય ને કેમ કે આજ તો પિયરમાં જવાનું છે. તો પહેલા તો છે જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલતી વખતે અમારા ભાઈ તરસ્યા થયા છે કે પાણી પીવું છે કા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. આ બાજુ અમારા આર્યનભાઈ તુર ખાય છે. જો પડખીથી તો આમાંથી તોડી તોડીને ખાય છે આમાંથી. આર્યનભાઈ જય માતાજી. હું મેડમ કહેશો તો બસ તૈયાર થઈ જશે ને નીકળવી ધીરે ધીરે. જો કે આપણે 8 દિવસ પહેલા જ ગયા હતા ત્યાં, પણ કઈ વ્લોગ નતો બનાવ્યો. હા એટલે આસપાસ લગ્નમાં જઈએ છીએ ત્યારે આટો મારવા તો જો તૈયાર થઈ જશે બિસ્તરા પોતા બધું પણ કમ્પ્લીટ કર્યું છે. હા આમ જો પર્સ ને એવું લઈ લીધું છે કા. એમાં લીધા છે મેકઅપ પાવડર મેકઅપ તો આપણે હારવાર જ હોય પહેલેથી જ્યાં આવી ત્યાં. થોડો કલર ડાર્ક હોય તો વ્હાઈટ થઈ જાય ને. વાહ તો સારું હાલો જઈશું આપણે નીકળશું. વાગી ગયા છે 9:30. તો ફેમિલી જો આપણે તો રંડોળા ફૂટી ગયા છીએ, પણ જો કે આપણે ગામમાં તો ગયા જ નથી. આપણે સીધા વાડીએ વહી આવ્યા છે એવી. અમારે મેડમ ને કોટ ને એવું બધું મૂકવાનું હતું અહીંયા. જો એમાં ગોળ છે ને તો આપણે આવી જશે આપણા પિયરમાં પહોંચી જાય તો કોઈ છે નહીં કેમ કે લગ્ન છે આપણે ગામમાં, એટલે ગામમાં જવાનું છે. હા બધા તાળા મારી મારીને લઈ જાઓ ભાઈ. જો આમ બધા બાવણા હે ત્રણે બાવણા તાળા છે. કાકાની વાડીએ જવાનું છે. જો કે એ કોઈ હોય તો આપણે આટો મારી લઈએ અહીંયા. તો આપણે પોટ આ થોડું ઘણું જે ન જોતાનું હોય ત્યાં મૂકતા જાય. વળી પાછા આવશું બપોર પછી જમીન પાછા. હા પિયર પાછા આવતા હોય સફળતા કરી દસ ખાવાના. પિયન હાલો ગામમાં જવાનું ચાલો. અને આગળ તો તમને બધાને ખબર જ છે કે આપણે સેજોની પહેલેથી આપણે જો કે વાડીએ જ રહે છે અને આપણે લગ્ન છે ગામમાં. જો સફરજન વાળે હે એક બે પકડી લીધા છે. હા એને ખબર હોય કે અહીંયા ભાગ રાખે છે એટલે લઈ લીધા. જો હા તો જો આપણે તો ઓલી વાડીએ ગયા હતા ત્યાંથી તો બધા વહી જશે, પણ આપણે વહ્યા છીએ મારા માની ને કાકાની વાડીએ. હું બેન તૈયાર થઈ ગઈ? હા જોઈ તો માંડવા ઊભી રહેવાની છે. હો એલા જોજો હો અમને ચેપી નો નાખતા ક્યાંક. આ બાજુ મારા ફઈ મારા દાદા જો બેઠા છે. બધા લગ્નમાં જવાનું છે એટલે બધા રેડી થઈ જશે ને હવે આપણે ગામમાં જવાનું છે. અમારા બાજુ મારા ફુવા, અમારા નીરજ સમાય બધા વાટે જ છે. આપણે હવે તૈયાર તો થઈ જશે. આ બાજુ ચિરાગ, આ દાદા. હાલો દાદા લગ્નમાં. મારા કાકાને ઘરે જો આપણે લગ્નમાં આવ્યા હતા એટલે આપણે લગ્નમાં પહોંચી ગયા છે. તમને બતાડું મારી બેનને કેમ સારું ને. આપણે આ બે બેનોના લગ્ન છે અને આપણે બેન પણ સરસ મજાની જો ચોલી પહેરીને તૈયાર થઈ ગયું છે. કાકાની દીકરીઓ એટલે આપણે બેન જ છે. રેડી મસ્ત મજાની ચોલી પહેરીને આજ તો આખો દિવસ વજનમાં જ રહેવાનું છે. અને આ આપણે બેન કાજુ, આને તમે ઘણી વખત જોયો હશે વિડીયોમાં. હા જો દાંત કાઢે છે આપણે વિડીયો બનાવીને. તો જો આપણે માંડવેથી વી આવે છીએ જમવા અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બધા ઘરના આવી જશે જમવા. તમને બતાવું જો આ મારી બેન, આ ફઈની ભાણેક્યું, આ બાજુ મારા બા, આ મારી બેન બીજી, આ મારા ફઈ. જમવામાં શું છે તમને બતાવું. જો લાડવો, મોહનથાળ, પૂરી, ખમણ. કારણ કે હવે તો આપણે જો કે ઉનાળાના તડકા પડવા મળ્યા છે તો ભાઈને તડકો લાગતો છે. આપણે ફ્રૂટી લઈ દીધી ને ફ્રૂટી પીવા બે ભાઈ. જુઓ આ બધું આપણે મસ્ત મજાનો વ્યૂ છે નદીના કાંઠે ઉભા. જુઓ
તો ફેમિલી જો આપણે તો લગ્નમાંથી વહી આવ્યા સીધા પાછા વાડીએ અને અહીંયા આપણે કાકાજીની વાડી છે આ બાજુ ત્યાં આપણે બેઠા હતા હા મેડમ હવે અને હવે ધીમે ધીમે આપણે વાડી બાજુ જઈએ છીએ ને આપણે વાડીએ પણ બોગવા આવી ગયા છે એવી તમને બતાવું જો અહીંયા કા મેડમ ચા પાણી હાલતા હોય એવું લાગે છે કે કપ દેખાતું નથી કીતેલી વીણે છે કોક રકાઈ ને એવું બધું વીણે હા કારણ કે ઓલી વાડી ગયા હતા ને આપણે આકલો માર્યો હતો કે આ વાડી આપણે ચા બની ગઈ છે આવો પીવા કારણ કે સમયના તો આપણે જો કે બધા હાસવે હારી દીધે કા બહુ હાસવે આપણે માન જ બહુ છે એટલું કા સમયનું માન તો હોય જ તે ને મારા આર્યનભાઈ જો મૂકીને વઈ ગયા હતા તો રમે જ છે જો હા ગાય બેઠા છે તો કાંઈ ને આપણે ચા પાણી પીવાના છે કા અને અમારે મેડમ શું ગોતવા મળ્યા જમરૂ જમરૂ વાહ જમરૂ ક્યાં છે પણ અમુક છે નાના નાના જોરી અહીંયા હે દેખાય હા ક્યાં છે સારી ભાઈ જો આ છે ને કેળા એટલા વાઢી લીધા છે વાઢીને તાજી ખવડાવે બેન ને પણ હા ના આપણે વાઢવા ખવડાવે ને ઈ આવું બધું કાક છે વાડીએ અને આમાં કાકાની વાડી તમને દેખાય અહીંયા આપણે બે હોય જતા કા રેલગાડી તો જો કે અત્યારે ન નીકળે આજે નીકળશે કા કેમ તને બહુ જોવાનો શોખ છે મારા પિયાને નારિયેળને જોઈ ગમે છે આપણે તો એમની ત્યાં જોઈ જોઈને મોટા થયા અને હા જો અંગૂઠો દેખાતો છે તમને બધાને સરકારી માણસ થઈ ગઈ કેવાય સરકારી કામમાં ગયા હતા એમ કહેવાનું હોય સરકારી માણસ નહીં તો એમાં કામ કર્યું હોય કે નહીં એટલે સરકારી કહેવાય એ વાત છે આમાં બધાય બહેનોને અને ભાઈઓને બધાને સહી કરવા ગયા હતા હતું આપણે મને કેમ પૈસા મળવાના છે પૈસા હા એની જ તે છે આપણો ભાગ પડશે ને પૈસા છે ને મળવાનું એક મારો ભાગ પડશે જમાઈનો ભાગ ન હોય છોકરીનો ભાગ હોય એવું છે એમ ને એટલે છે ને આપણે છે ને પાછા સહી જ કરવી છે પણ આ છે ને કાંઈક અડધી ફોટા ઉપર સહી કરવાની નથી અડધી ઓલા માટે સિક્કો મારવાનો હતો એટલે આપણે અંગૂઠો માર બહુ હોશિયાર રહી ને તું તો ભાઈ સપલા પહેરી જો હા ઉતાવળમાં સપ્લાય નથી દેખાણા તને એમાં એવું છે મારા અંગૂઠી વાળા સપલા છે એ અત્યારે કઈ ફટાફટ પહેરીને હાલતી જ થઈ ગઈ જે પગમાં આવવાની લીલું લીલું નામ કેવું મસ્ત લાગે આપણે આઈફોનમાં રિઝલ્ટ કેવું આવે છે વાડીનું કેજો આગળ ધાબે જઈશું તો ધાબે તમને દેખાડીશું કેવું રિઝલ્ટ આવે છે હા અને આપણે આ બાજુ સારી છે જો એ તો ઘણી મોટી થઈ ગઈ છે નહીં તો જો મારા ભાભીએ તો આપણે ચા બનાવતા હતા સરસ મજાની ચા બનાવી નાખી છે અને જો સિરાગે લઈ લીધી છે આ બાજુ જોઈ લ્યો બધા બંધાણી છે હો સાના મારા ભાભી હવાના નહીં જો કે આમ તો કાલના લગ્નમાં વઈ ગયા હતા હજુ જો એને લાલી તો વિખાણી નથી બહુ મેકઅપ કરી નાખ્યો જો હા બેન ને બધા જો ચા પીવા બેઠા છે ગરમ છે બહુ ચા તો ગરમ જ હોય કઈ કેવું જોવે ને શરબત જેવી તો ઈ પાત જો આ ખાલી ખેતર છે એટલી ગોળી થોડી કપાસની કાઢ નાખેલી છે અને આ બધું થોડોક ફૂકાઈ ગયેલો કપાસ ઉભો આપણે આ બધું જુઓ હા મેડમ શું કેવો બસ કઈ કેવું નથી બોર ખાવા થા તો ચિરાગ ને કહો હાલો બોર થોડાક લેતા જઈએ જો બે થેલી લઈને વેવા છે અહીંયા આપણે એક જ ખેતર ખાલી આડું છે અહીંયા જો કે આપણે રેલગાડીનો પાટો પણ આવી ગયો કારણ કે આ રેલગાડી અહીં નીકળે છે અમારે કિયાનભાઈ ની વાટ જ હોય ક્યારે વન વાગે ને ક્યારે જોવા જઈએ હા જો નાળું છે આપણે રેલગાડીનું અહીંયા આપણી બોવડી છે ફેમિલી જો આપણે તો બોવડીએ પહોંચી ગયા છે જો પાછળ તો બોવડી છે આમાંથી આપણે બોર ને એવું તોડવાનું છે આવી રીતના કાંઈક બોર છે અંદર જા બાજુ પાકલ થઈ ગયા છે ને ઘણા ખરા આપણે ખરી પણ હેઠી ગયા એટલે આમ જો કા મેડમ શું થયું લઈ ગયા ત્યાં વશમાં શું કામ ગઈ લો ને મારો આ બધું ઘૂસવાય ભરાણી હો ભાઈ ભરાણી આપણે જો કે બોરની આપણે શરૂઆત કરી દીધી ખાવાની મસ્તીના બોર છે મસ્તીના એટલે કઈ ઘટે નહીં એવા એમ અને આપણે બીજી બોડીએ પોગી ગયા અહીંયા ફૂડા બહુ ખાઈ જાય છે બોર એટલે બોર બધા છે ને જોઈને લેવા પડે છે અને આમાં તો આ બોડી છે ને એમાં એક હળી ગયેલો તો છે જ નહીં આમાં તમને બોર બતાવું જો આ બધું મેડમ બહાર રહી ગયા ઈ બોડી આટો મારવા જતા એમ વાહે રહી ગયા તમે આયા વઈ ગયા એમાં થોડા ખડી ગયેલા છે હા હવે અહીંથી લઈ લેવી આપણે થોડાક હા વહી આ બધું જો એઠે કેટલા પડ્યા આમ જુઓ છો વેટા ખરી ગયેલા છે અને આ બધું આપણે દેશી ટમાટા આવ્યા જો તો ફેમિલી જો આપણે જબલું ભરી લીધું છે ફર્સ્ટ ક્લાસ રાખું જો ફોકસ કરો કેમેરામેન ફોકસ શું કર્યા હતા તમારા હાથમાં જબલું છે ઈ દેખાડો
જબલું આખું આ દેખાડ્યું જો. અને આ બધું આપણે આ કપાસ આવી ગયો અહીંયા. આ મારા કાકાજીનો કપાસ છે અને આ મારા હારાનો એનો છે કા. એટલે કે મેડમ નો કપાસ કા. તારો ભાગ નો પડે હો પાછો હવે. મારો ભાગ કેમ પણ ન પડે? ન પડે ને. પડે કાર્યન. રેલગાડી હા રેલગાડી અત્યારે મને સાંજે આવે. જો તો આપણે અહીંથી તારી વાડી બતાવો છે જો અહીંથી જો. હા જો અહીં બધા. હવે દેખાય જ ને આમાં ખડ લેવા તમારે આવવાનું છે. જો કવડું ખડ છે. હમ ખડ મોટું કર્યું છે કે નહીં? મારી હાટું કઈ મોટું નથી કર્યું કઈ. મને કઈ દૂધ નથી આપતા કઈ. તારે છાશ લેવા આવી છે કે નહીં? હા એ વાત તારી હાઈ. તો ફેમિલી જો આપણે બોવડી કપાસ બહાર નીકળી ગયા છીએ અને ઉભા ખેતર ચડી ગયા છીએ. અને હવે આપણે અહીંથી જો કે ઘરે વહી જવાનું છે. અહીંયા કાંઈ રોકાવાનું નથી કા. રોકાવાનો આગ્રહ તો બધાએ બહુ કર્યો છે કારણ કે સવારમાં જવાનું હોય કામે એટલે કાંઈ સવારમાં ટાઈમ ન રહે. અહીંથી આપણે અહીંથી 15 કિલોમીટર થાય. સવારમાં થોડીક ટાઈટ હોય કા. ટાઈમ તો રે પણ જો કે સવારમાં છોકરાને ટાઈટ ના લઈને જાવો એન કરતા અત્યારે વ્યા છીએ. બોર ખાઈને ખાઈને વટકાર આવવા મળ્યા બોલો એને. અને આ વિડીયો પણ આપણે પૂરો કરવાનો છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહીજો. પસંદ આવ્યો તો વિડીયોનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું નવા લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.